નાનાપોંઢા શિક્ષક સંઘની ચૂંટણીમાં જંગ જામ્યો, વરસાદ વચ્ચે મતદાન મથકે શિક્ષકોની ભીડ. વરસાદના ધોધમાર છાંટા, પરંતુ શિક્ષકોનો ઉત્સાહ જરાય ઠંડો નથી પડ્યો. વલસાડ જિલ્લાનો નવનિર્મિત નાનાપોંઢા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આજે જાણે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. છત્રી હાથમાં, મતદાનનો સંકલ્પ દિલમાં અને લોકશાહી પ્રત્યેની જવાબદારી સાથે શિક્ષકો સતત મતદાન મથક તરફ આગળ વધી રહ્યા છે. વરસાદ સામે પણ શિક્ષકોનો જુસ્સો જીતતો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં તાલુકાની વિવિધ શાળાઓના કુલ 582 શિક્ષકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણીને બિનહરીફ બનાવવા માટે અંતિમ ક્ષણ સુધી સમજાવટ અને સમાધાનના પ્રયાસો થયા, પરંતુ સહમતિ ન બનતા આખરે હવે નિર્ણય મતપેટીના હાથમાં સોંપાયો છે. આ ચૂંટણી માત્ર હોદ્દેદારો પસંદ કરવાની નથી, પરંતુ આવનારા વર્ષોમાં શિક્ષકોના પ્રશ્નો અને હકો માટે અવાજ ઉઠાવનાર નેતૃત્વ પસંદ કરવાની છે. તેથી દરેક મત આજે ખૂબ જ મહત્વનો બની ગયો છે. હવે સૌની નજર મતદાન પૂર્ણ થયા બાદ આવનારા પરિણામો પર છે. આખરે વરસાદી માહોલ વચ્ચે શિક્ષકોના વિશ્વાસની જીત કોના ફાળે જશે? કોણ સંભાળશે નાનાપોંઢા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું સુકાન? તેનો નિર્ણય હવે મતપેટી કરશે. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।